ભરૂચ બનશે ગુજરાતનું ગ્રોથ એન્જિન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1350.68 કરોડના 139 વિકાસ પ્રકલ્પોની ભેટ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ આપતા 1350.68 કરોડના કુલ 139 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા વિકાસ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી એક્સિલન્સ સુધીનો સર્વગ્રાહી વિકાસ સાધી રહ્યું છે। ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય, પરંતુ અહીં વિકાસમાં મહાનગર જેવા જ આધુનિક અને વેગવંતા રહેશે। ઔદ્યોગિક હબ તરીકે ઉભરેલા ભરૂચની રોડ અને એર કનેક્ટિવિટી વધારવા માટે સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે। મુખ્યમંત્રીશ્રીએ 760 કરોડના ખર્ચે 44 કિલોમીટર લાંબા અંકલેશ્વર રાજપીપળા રોડને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો। આ સાથે જ અંકલેશ્વર એરપોર્ટ ડેવલપમેન્ટ ફેઝ 2 અને ભરૂચ દહેજ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવેની કામગીરી જિલ્લાના લોજિસ્ટિક્સ અને પ્રવાસન ક્ષેત્રને મોટું બળ પૂરું પાડશે। યુવા શક્તિને પ્રોત્સાહન આપવા માટે ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરાયું છે, જે 2 લાખથી વધુ યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે। આ ઉપરાંત 1.17 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા 4 જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ, નર્મદા પરિક્રમાર્થીઓ માટે 8 અદ્યતન વિશ્રામ હોલની સુવિધા, ગ્રામીણ સ્તરે ₹16 કરોડના ખર્ચે 64 નવા પંચાયત ભવનો અને શિક્ષણ માટે નવા વર્ગખંડોની ભેટ આપી હતી। મુખ્યમંત્રીએ ગર્વભેર જણાવ્યું કે ગ્લોબલ કેમિકલ હબ તરીકે જાણીતા ભરૂચના જંબુસરમાં 1000 એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે। આ ઉપરાંત ભરૂચ, નેત્રંગ અને જંબુસરમાં ₹50 કરોડના ખર્ચે કમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે, જે સ્થાનિક વેપારને વેગ આપશે। કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયાઓ અને ગેરકાયદે ખનન સામે સરકારની કડક કાર્યવાહીને બિરદાવી હતી। તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહીથી વસૂલાયેલા દંડનો ઉપયોગ પણ જનહિતના કામોમાં થઈ રહ્યો છે। આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું હતું। કેમ બધા એકદમ શાંત થઈ ગયા? ભરૂચ અને ભરૂચમાં હજુ કંઈ કામ બાકી હશે તો મેં હમણાં જ કીધું, મને કહે કે અમારે મહાનગરપાલિકામાં રહી ગયા છે। મેં કીધું મહાનગરપાલિકા કરતા વધારે કામ તમારા અમે કરીશું, તમે આયોજનબદ્ધ રીતે લેતા આવો અમારી પાસે, પણ તમારી તૈયારી જોઈએ આયોજનબદ્ધ કરવાની। તમે કામ લેતા થાકી જાઓ એટલો મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલી ગુજરાતનો નાખેલો છે। લોકમાતા નર્મદાના પાવન સાનિધ્યમાં